વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીબડી સ્ટુડન્ટ. કેમ છો? ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે જમીન કઈ રીતે નિર્માણ પામે એ ટોપિક ભણ્યા, જેમાં જમીનની વ્યાખ્યા. તો જમીન કોને કહેવાય? પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે. હવે જમીન બને કઈ રીતે? તો જમીન ખડકોમાંથી બને. ખડકોનું ખવાણ અને ધોવાણ થતાં આ ખવાણ અને ધોવાણ એ આબોહવાથી થાય. ખડકોમાં તિરાડ પડે અને એ રેગોલિથ બને. રેતી, કાંકરા, માટી ખડકોમાંથી છૂટા પડે. જે ખનિજ દ્રવ્યો જમીન ઉપર પથરાય, ભૂમિ આવરણ બને અને એમાં વનસ્પતિ અને પ્રાણીઓના જૈવિક તત્વો ઉમેરાય. આમ જમીન બને છે. હવે જમીનના પ્રકારો જોઈએ. જમીનના પ્રકારો કેટલા, કયા કયા, અને એ પ્રકારો કોણે પાડ્યા? તો જમીનના પ્રકારો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ, આ સંસ્થાએ કૃષિના 8 પ્રકારો પાડ્યા. એ 8 પ્રકારો આપણે અહીંયા જોવાના છે. તો એમાં સ્ટોરી જોઈએ. વસ્તીમાંથી જે પ્રવાસ, શહેરમાંથી જે પ્રવાસ, જંગલમાં ગયો અને જંગલમાં જવાથી વસ્તીનો કાગડો, શહેરનો કાગડો એ જંગલમાં રહેવાનું વિચારે છે. એ કહે, હવે મારે આ જે જંગલના એકદમ ભલા ભોલા સીધા સાદા પક્ષીઓ છે એની સાથે મારી શેષ જિંદગી વિતાવવી છે. જંગલની ચકલી, કબૂતર, કોયલ, પોપટ આ બધા ભલા ભોલા, એટલે એ બધા પક્ષીઓ મળી એના મિત્ર બની જાય છે અને પીપરમાં માળો બનાવી રહેવાનું વિચારે છે. પીપરમાં આપણે માળા બનાવીએ, રો હાઉસ બનાવીએ અને જંગલમાં રહીએ. કાકા જરા પીપર લે. કા એટલે કાપણી જમીન, કાળી જમીન, જંગલ પ્રકારની જમીન, રાતી જમીન, પર્વતીય જમીન, રણ પ્રકારની જમીન, લેટેરાઇટ જમીન. કાકા જરા પીપર લે. આ રીતે યાદ રાખવાનું. આટલું જોયા પછી એક પ્રકારો જોઈએ. જમીનના પ્રકારો. તો જમીનના પ્રકારોમાં પહેલાં આપણે કા એટલે કાપણી જમીન તપાસીએ. તો કાપણી જમીન, કાકા જરા પીપર લે. કાપણી જમીન. કાપણી જમીન એ કેટલા ટકા ભાગમાં આવી છે? 43%. કુલ જમીનના 43% ભાગમાં કાપણી જમીન આવેલી છે. નદીમાં જે કાંપ અને માટીનો જે પથરાટ થાય, નદીના નિક્ષેપથી નદીમાં ભારે પૂર આવે અને કાંપ માટી જે પથરાય એનાથી કાપણી જમીન બને છે. નદીના ખીણ પ્રદેશમાં, ઉત્તરના મેદાનમાં અને નદીને કિનારે આ કાપણી જમીન જોવા મળે છે. 2 પ્રકારની જમીન, ખદર અને બાંગર. નદીના નવા કાપણી જમીન ખદર જમીન કહેવાય અને ઉપરવાસમાં આવેલી જૂના કાપણી જમીન બાંગર કહેવાય. કાપણી જમીનમાં બધા પોષક તત્વો હોય મોટા ભાગના, પણ નાઇટ્રોજન તત્વની ઉણપ હોય. હવે નાઇટ્રોજન તત્વ ઓછું હોય એ પૂરું કરવા માટે શું કરવું પડે? કઠોળનું વાવેતર કરવું પડે. આ કાપણી જમીન જોયા પછી હવે જો આની અંદર કેવું છે કે મુખ્ય ટોપિક એ ક્યાં આવેલી છે, કયા પોષક તત્વો એમાંથી મળે અને કયા પાક લઈ શકાય. તો એમાં જમીનનો જે પ્રકાર હશે એના ઉપરથી 3 ચાવીનું ઝુમખું હશે અને આપણી સ્ટોરી કાગડાની આગળ ચાલશે. તો
જંગલનું એક કબૂતર એ એકદમ ભલું ભોલું, જેને બધા પક્ષીઓ મુખી કહેતા, એ સંસ્કારી હતું. એટલે આ વાર્તાના મુખ્ય બે પાત્રો છે કાઉ, મુખી. એ બે પાત્રો જંગલ આ વાર્તાના બે પાત્રો કાઉ એટલે કાગડો, મુખી એટલે કબૂતર ક્યાં આવેલી છે? તો કાપણી જમીન, ઉત્તરનું મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશ અને ખીણ પ્રદેશ, બધી જ ચાવી કા ઉપરથી હશે. કાપણી જમીન કા ઉપરથી તણે તણ ક્યાં આવેલી, કયા પોષક તત્વો, કયા પાક. હવે આગળનો ટોપિક એવો છે કે કાપણી જમીન એમાંથી કયા પોષક તત્વો મળે. બધા પક્ષીઓ, જે 3-4 પક્ષીઓ જંગલના છે, એ કાગડાની સાથે દોસ્તી થઈ જાય છે. 3-4 પક્ષીઓનું એક સંકુલ બને છે અને એ લોકો પીપળના વૃક્ષમાં માળો બનાવે છે. પીપળના થડના પોલાણમાં માળો બનાવે એટલે બધા ધીરે ધીરે ચાંચથી એ પોલાણ બનાવે છે. કાગડો કે મને આવડે, શહેરનો કાગડો, બધા કે રહેવા દે તને ના આવડે. તો એ જોરથી ઉડતો ઉડતો આવ્યો અને ચાંચને થડ સાથે ભટકાવી. ચાંચમાં વાગ્યું એટલે ચકલી કહે છે એમ નહીં, પોચું પોચું કાપો, ધીરે ધીરે કાપો પોચું. બીજી કા ઉપરથી ચાવી. કયા પોષક તત્વો? તો પો એટલે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂના તત્વ મળી આવે. હવે કાપણી જમીનમાંથી કયા પાક લઈ શકાય? કયા પાક? તો કાગડાને આવડી ગયું, એ ધીરે ધીરે પોચું પોચું કાપે છે અને બોલતો જાય છે કામ ઘશક છે. કાપણી જમીનમાં મકાઈ, ઘઉં, શણ, કપાસ અને શેરડીના પાક લઈ શકાય. આ રીતે કાપણી જમીન આપણે જોઈ 43% ભાગમાં નદીના નિક્ષેપથી તૈયાર થાય. ખદર અને બાંગર 2 પ્રકાર. કાપણી જમીનમાં નાઇટ્રોજન તત્વ ઓછું અને એ ઉમેરવા માટે લોકો કઠોળનું વાવેતર કરે છે. ક્યાં આવેલી? તો 3 ચાવીના ઝુમખા કાઉ મુખી, કાપો પોચું, કામ ઘશક છે. આ રીતે ક્યાં આવી? ઉત્તરનું મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશ, ખીણ પ્રદેશ. કયા પોષક તત્વો? કાપો પોચું તો પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂના તત્વ. કયા પાક? તો મકાઈ, ઘઉં, શણ, કપાસ, શેરડી. કામ ઘશક છે. પછીનો ટોપિક કાળી જમીન. તો કાળી જમીનની વાત કરીએ. કાળી જમીન ક્યાં આવેલી છે? તો કાળી જમીન એની સામાન્ય બાબતો તપાસીએ. કા ઉપરથી 3 ચાવીનું ઝુમખું 15% ભાગમાં આવી છે. કાળી જમીન લાવા રસનું પ્રસ્ફોટન થાય, લાવા ફાટે, જ્વાળામુખી બહાર નીકળે અને લાવાના પથરાટથી જે જમીન બને એ કાળી જમીન બને છે. કાળી જમીનના 2 પ્રકાર, રેગુર અને કપાસની કાળી જમીન. 2 નામ છે કાળી જમીનના, રેગુર અને કપાસની કાળી જમીન. કાળી જમીનના લક્ષણો કયા? તો કાળી જમીન એક તો કાળી, કસદાર, ચીકણી અને લાંબો સમય ભેજ સંગ્રહે તેવી. એટલે કાળી જમીનને જ કપાસની કાળી જમીન કહે છે. કાળી જમીન જ્યારે સુકાય ત્યારે એમાં તિરાડ પડે અને એ ચોસલું તમે ઉચકાવો તો અંદરથી પાણી નીકળે. કાળી જમીન ગુજરાતમાં ક્યાં આવી? તો ગુજરાતમાં સુરત, ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગમાં આવી છે. ફરીવાર કાળી જમીન 15% ભાગમાં આવી. લાવાના પથરાટથી તૈયાર થાય. 2 નામ, રેગુર અને કપાસની કાળી જમીન. કાળી જમીન ભેજ સંગ્રહ વધારે હોય, સુકાય ત્યારે એમાં તિરાડો પડે અને ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, વલસાડ અને ડાંગમાં કાળી જમીન જોવા મળે છે. હવે ફરી પાછું ચાવીનું ઝુમખું ક્યાં આવેલી છે, કયા પોષક તત્વો મળી આવે અને કયા પાક લઈ શકાય. તો એક પછી એક ટોપિક જોઈએ.
એમાં પહેલો ટોપિક ક્યાં આવેલી છે? બધા પક્ષીઓ, ચકલી, કબૂતર, કોયલ, કાગડો, વસ્તીનો શહેરનો કાગડો સાથે મિક્સ થઈ ગયો, બધા રહે છે પીપળના વૃક્ષમાં માળો બનાવીને. રોજ સવારે કાગડો શહેરમાં જાય, ટિફિન લઈને જાય કામ પર, સાંજે પરત આવે. 7 કે 8 દિવસ આવું થયા પછી એક દિવસ અચાનક કાગડો આવતો નથી. કાગડો ક્યાંક ગુમ થઈ ગયો. કાક આમ ગુમ. આ કાળી જમીન ક્યાં આવી? તો કર્ણાટક, આંધ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કાળી જમીન આવેલી છે. બરાબર. એ જે પક્ષીઓ 3-4 છે મિત્ર વર્તુળવાળા, એ બધા રોકકળ કરે છે, અરે કાગડો કેમ નહીં આવ્યો, ક્યાં ગયો હશે, શું થયું હશે? તો જંગલના બીજા પક્ષીઓ આવે છે અને કહે છે કે વસ્તીના કાગડા ઉપર, શહેરના કાગડા ઉપર વિશ્વાસ નહીં કરાય, પોચું તો મુકાય જ નહીં. કા એલો પોચું મેકે. તમે પોચું મૂકો તો એ તો ચાલ્યા જ જાય. કાકા એલો પોચું મેકે. કાળી જમીન ક્યાં? કાર્બોનેટ, એલ્યુમિનિયમ, લોહ, પોટાશ, ચૂના તત્વ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, આ પોષક તત્વો કાકા એલો પોચું મેકે. હવે કાળી જમીનમાં કયા પાક લઈ શકાય? તો કાળી જમીનમાં કયા પાક? જંગલના બધા પક્ષીઓ સાંત્વના આપે છે કે ભૂલી જાઓ, એની મિત્રતા ભૂલી જાઓ, એ ન આવે હવે. શું અહીંયા વસ્તીમાં કાગડા ઓછા હતા કે તમે આપણા જંગલમાં કાગડાઓ ઓછા હતા કે જંગલના કાગડા અને જંગલના પક્ષીઓને બદલે તમે શહેરના પક્ષી સાથે મિત્રતા બાંધી? કાક અસત કમ. શું જંગલમાં કાગડાઓની અછત હતી? કાળી જમીન ક્યાં? તો કે કપાસની. કાળી જમીનમાં કયા પાક? કપાસ, અળસી, સરસવ, તમાકુ, કઠોળ. કાક અસત કમ, આ પાક લઈ શકાય. હવે મગફળી. જંગલ પ્રકારની જમીન જોઈએ. જંગલ પ્રકારની જમીન, તો જંગલ પ્રકારની જમીનમાં એક તો એ કે જંગલ પ્રકારની જમીન, એના સામાન્ય ટોપિક પહેલાં તપાસીએ પછી 3. જંગલ પ્રકારની જમીન જંગલમાં હોય. જંગલો હિમાલયમાં છે, એટલે હિમાલયમાં 3000થી 3100 મીટરની ઊંચાઈએ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. હિમાલયમાં ક્યાં? 3000થી 3100 મીટરની ઊંચાઈએ જંગલ પ્રકારની જમીન જોવા મળે. હવે જંગલમાં કેવું હોય કે જંગલમાં વનસ્પતિ વધારે હોય. વનસ્પતિ હોય એટલે પ્રાણીઓ પણ હોય, એટલે વનસ્પતિના પાન, પ્રાણીઓના મળમૂત્ર, આ બધું સેન્દ્રિય તત્વ કહેવાય. અને એ જંગલ પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વો વધારે હોય છે. એટલે જે જમીનમાં જો સેન્દ્રિય તત્વો વધારે હોય ને, એ ઉપરથી કાળી દેખાય, તળિયે જાઓ તો ભૂરી કે લાલ હોય. જંગલ પ્રકારની જમીન ઉપરથી કાળી, તળિયે ભૂરી કે લાલ હોય, કેમ કે એમાં સેન્દ્રિય તત્વો વધારે હોય. એ જે પીપરમાં જે રહેતા હતા એ પક્ષીઓ બધા એમ કહેવા લાગ્યા કે અમે એક સાથે કેવા મસ્તી કરતા હતા, સાથે રહેતા હતા. આજે એ કાગડો બિચારો ચાલ્યો ગયો, ક્યાં ગુમ થઈ ગયો. અમે સાથે રહેતા હતા જંપુ સહિત. જંગલ પ્રકારની જમીન ક્યાં આવી? તો પૂર્વ ઘાટ, સહ્યાદ્રી, હિમાલય અને તરાઈના ક્ષેત્રમાં જંગલ પ્રકારની જમીન આવેલી છે. જ ઉપરથી 3 ચાવી આવે તો બધા જ જંગલના પક્ષીઓ કે ભાઈ એ તો વસ્તીના કાગડા, વસ્તીના પક્ષીઓ બધા એવા જ હોય, એ તો જવાના જ હોય, એના ખોટા વિલાપ ન કરાય. જશે એ તો જાય જ, જશે. કયા તત્વો હોય? જ એટલે જંગલ પ્રકારની જમીન, સેન્દ્રિય તત્વો વધારે હોય.
ત્રણેય જ ઉપરથી ચાવીનું ઝુમખું આવે છે. જુઓ, ચંપુ સહિત જશે. અને પછી એમ કહે છે કે વસ્તીના જે શહેરના કાગડા છે અને અમસ્તુય કાગડા છે ને એ ઝઘડાળું કોમ છે, એ ઝઘડા જ કરે. ઝઘડા ચાતે કોમ, એ ઝઘડાળું કોમ છે. જંગલ પ્રકારની જમીનમાં કયા પાક લઈ શકાય? ઝઘડા ચાતે કોમ. કયા પાક? ઘઉં, ડાંગર, ચા, તેજાના, કોફી અને મકાઈ જેવા પાક લઈ શકાય. હવે આગળ આપણે રાતી જમીન જોઈએ. તો રાતી જમીન એના વિશે તપાસીએ. રાતી જમીન 19% ભાગમાં આવી છે. ક્યાં? તો કે રાજસ્થાનમાં એ ઉદયપુર, ડુંગરપુર, ચિત્તોડગઢ, બાંસવાડા અને ઉદવાડા રાજસ્થાનની અંદર 19%, કુલ 19% ભાગમાં એમાં રાજસ્થાનના 5 જિલ્લા ઉદયપુર, ડુંગરપુર, ચિત્તોડગઢ, બાંસવાડા, ઉદવાડામાં આવી છે. આપણને પ્રશ્ન થાય કે આનો રંગ રાતો કેમ દેખાતો હશે? તો રાતો એટલા માટે દેખાય કે રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોય, અને જે જમીનમાં ફેરિક ઓક્સાઇડ વધારે હોય એ લાલ દેખાય. ફરી પાછું ચાવીનું ઝુમખું ક્યાં આવેલી છે, કયા પોષક તત્વો મળે અને કયા પાક લઈ શકાય? તો રાતી જમીનમાં પહેલાં તો ક્યાં આવેલી છે? તો રાતી જમીન રાતબુરા કટે. બધા પક્ષીઓ વિચારે છે. જે પીપર ઉપર 3-4 પક્ષીઓ રહે છે, કબૂતર, કોયલ, એમાં કાગડો ચાલ્યો ગયો છે, ચકલી, એ વિચારે છે અરે કાલે તો કાગડાનો જન્મદિવસ, એ કહેતો તો ચોક્કસ આવશે. એ પક્ષીઓ બધા શહેરમાં ગયા, કાગડાના જન્મદિવસ ઉજવવાની તૈયારી કરવા લાગ્યા. એને વિશ્વાસ હતો કે કાગડો આવશે, બીજા દિવસે એનો જન્મદિવસ. તૈયારીઓ બધી કરી, શહેરમાંથી કેક લઈ આવ્યા, આખી પીપરને સીરીઝોથી શણગારી મસ્ત બનાવ્યું. અને આ રીતે ડીજે લઈ આવ્યા, જંગલના બધા પક્ષીઓને જમવા માટે આમંત્રણ આપ્યું. પશુઓ બધા જમીને ચાલ્યા ગયા, પણ બર્થડે બોય આવ્યો નહીં. રાત બુરા કટે, પક્ષીઓ વિલાપ કરે છે. એ ક્યાં આવી? તમિલનાડુથી એટલે બુંદેલખંડ, એટલે રાજસ્થાનમાં આવી. કચ્છથી રાજસ્થાનની ટેકરી સુધી રાતી જમીન આવેલી છે. પછી ટોપિક આવે છે કયા પોષક તત્વો મળે? તો રાતી જમીનમાં રાસે ફેલો, એ પોષક તત્વ. રાત બુરા કટે, ચારે બધા પક્ષીઓ ચાલ્યા ગયા છે. અને વિરહથી આ બધા પક્ષીઓ, કોયલ, ચકલી, કાગડાની રાહમાં એ ડાન્સ કરે છે અને ગીતો ગાય છે. ઇંતહા હો ગઈ ગીત ગાય છે. ત્યાં તો ધીરે ધીરે, હજી 12 વાગ્યા નથી, દિવસ બર્થડે ગયો નથી, ધીરે ધીરે કાગડો ઉડતો આવ્યો, રાસે ફેલો, અને ડાન્સમાં બધાની સાથે ડાન્સ કરવા લાગ્યો. સે એટલે સેન્દ્રિય તત્વો, રાસે ફે એટલે ફેરિક ઓક્સાઇડ, અને લોહ તત્વ રાતી જમીનમાં જોવા મળે છે. આ પોષક તત્વો. હવે રાતી જમીન એમાં કયા પાક લઈ શકાય? તો રાતી જમીનમાં રાગ, એમાં કાગડો કાંઈક બોલે છે, કોઈક પૂછે છે તો બોલે છે. તો પક્ષીઓ કે રાગ અંબાજુ બક, અમારી પાસે આવીને કંઈક કે. રાતી જમીન ઘઉં, અળસી, મગફળી, બાજરી, જુવાર, બટાટા અને કપાસ, આ પાક રાતી જમીનમાં લેવામાં આવે છે. હવે પીટની જમીન જોઈએ. તો પીટની જમીન એ જ્યાં પાણી વધારે ફસાયેલું રહેતું હોય ત્યાં પીટની જમીન બને. દલદલીય કાદવ કીચડવાળી જમીન છે, એમાં પાણી જ હોય. ચોમાસામાં તો પુષ્કળ પાણી હોય, પાણી ઓસરે એટલે પીટની જમીનમાં ડાંગરની ખેતી થાય. પીટની જમીનનું બીજું નામ છે દલદલીય જમીન. પીટની જમીન
ક્યાં આવેલી છે? તો પીયુ પણમત બીઓ. બધા કહે છે કે ક્યાં ચાલ્યો ગયો તો કે પીયુ હવે તમે બીવો નહીં, ડરો નહીં, હું આવી ગયો છું. પીટની જમીન ક્યાં આવેલી છે? પીયુ પણમત બીઓ. પીયુ પણમત બીઓ. પીટની જમીન ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મધ્ય ભાગ, તમિલનાડુ, બિહાર અને ઓરિસ્સામાં આવેલી છે. તો બધા પક્ષીઓ એમ કહે છે પીજે. એમ સમજ્યા કે આ મદિરાપાનની વાત કરતો હશે. પીજે પણ અહીંથી ચાલ્યો નહીં જજે. પીટની જમીન, એમાં કયા તત્વો? જૈવિક તત્વો જોવા મળે છે. કયા પાક લઈ શકાય? તો એમાં એક જ પાક લઈ શકાય છે પીટની જમીનમાં. બધા પક્ષીઓ એમ કહે છે પીજે પણ અમને પીડા આપતો નહીં. પીડા. પીટની જમીનમાં ડા એટલે ડાંગરનો પાક લઈ શકાય. આ રીતે આટલા જમીનના પ્રકારો આજે આપણે જોઈએ. ધન્યવાદ. ગુડુ ગુડુ.